નમસ્કાર મિત્રો. એક્ટિવિટી 5 સુધી આપણે સમજી ગયા. એકચ્યુઅલી 4 સુધી. 5મામાં તમને બેંકનું ફોર્મ આપેલું છે અને એ ફોર્મ આપણે કેમ ભરી શકીએ એની સમજણ મેળવવા મેં તમને સમજાવેલું હતું કે તમે જ્યારે રૂબરૂ સ્કૂલ પર આવો એ વખતે હું તમને એ સમજાવી દઈશ કે જેથી તમને સહેલાઈથી એ સમજમાં આવી જાય. કારણ કે સામાન્ય રીતે બધા જ ફોર્મ હવે શેમાં આવે છે તો અંગ્રેજીમાં આવે છે, તો એ તમે ભરી શકો એટલા માટે. તો હવે આપણે જોઈએ છઠ્ઠાની અંદર. એમાં બી અને સી એમ છે છઠ્ઠાની અંદર. પહેલાં એક્ટિવિટી, પછી એના આધારિત 2 એક્સરસાઇઝ. તો જોઈએ મિત્રો. છઠ્ઠામાં વર્ક ઇન પેર એટલે જોડીમાં કામ કરો. શું કરવાનું છે સમજીએ આપણે. ચાલો. Lakshman prepared a set of cards to show how to make lemon શરબત. લીંબુ શરબત કેમ બનાવાય તે માટે લક્ષ્મણે કાર્ડનો સેટ તૈયાર કર્યો. લક્ષ્મણે લીંબુ શરબત કેમ બનાવી શકાય તે બતાવતા કાર્ડના સેટને તૈયાર કર્યો. બટ હી ફરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોર ઈચ કાર્ડ. પણ બધા જ કાર્ડ માટેની સૂચના લખવાનું તે ભૂલી ગયો. બટ હી ફરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોર ઈચ કાર્ડ. પણ આ બધા જ કાર્ડ માટે સૂચના લખવાનું તે ભૂલી ગયો. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યામાં એ સૂચનાઓ લખો. તો આ ચિત્ર પર આધારિત આપણે સૂચનાઓ લખવાની છે મિત્રો. જો આ તમારી સામે કુલ 8 પ્રક્રિયા છે. 7 પ્રક્રિયા, એ 7 કાર્ડ છે. હવે એ ભૂલી ગયો કે શું મારે ક્યાં લખવું, પહેલાં શું કરવું, પછી શું કરવું. તો આપણે એના પર આધારિત શું કરવાનું છે, જુદી જુદી પ્રક્રિયા બતાવવાની છે. બરાબર. અને પ્રોસેસ આખી જોવાની છે સાથે સાથ. ચાલો જોઈએ. એરેન્જ ધ સેન્ટેન્સીસ. વાક્યોને ગોઠવો. રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. લીંબુ શરબત બનાવવાની પ્રક્રિયા વાંચો. એરેન્જ ધ સેન્ટેન્સીસ. વાક્યો ગોઠવો. રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. લીંબુ શરબતની પ્રક્રિયા વાંચો. આ ક્રમમાં જે રીતે આવે ને એ જ રીતે મેં લખેલું છે, પણ કયા ચિત્ર નીચે કઈ લાઈન આવે એ તમારે સમજીને લખવાની. પહેલું, લક્ષ્મણ poured some water in the glass. લક્ષ્મણે ગ્લાસમાં થોડું પાણી રેડ્યું. લક્ષ્મણ poured some water in the glass. લક્ષ્મણે ગ્લાસમાં થોડું પાણી રેડ્યું. તો આમાં તમને જે ચિત્ર આપ્યું છે ને એમાં જેમાં એ પાણી થોડુંક રેડતો હોય આવેલું હોય ને એવું કયું ચિત્ર છે તો કે 4 નંબરનું. 4 નંબરનું જે ચિત્ર આપેલું છે એમાં પહેલું વાક્ય આવશે. સેકન્ડ, હી કટ ધ લેમન ઇન્ટુ 2 હાફ. તેણે લેમનના 2 ભાગ કર્યા. તો લીંબુ કાપી 2 ભાગ કર્યા. હી કટ ધ લેમન ઇન્ટુ 2 હાફ. તેણે લીંબુ કાપી 2 ભાગ કર્યા. તો લીંબુને કાપીને 2 ભાગ કરે એવું કયું દ્રશ્ય છે તો કે બીજું. બીજા નંબરનું જે આપેલું છે એ જ બીજામાં આવશે. પછી ત્રીજું, હી સ્ક્વીઝ ઈચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. તેણે દરેક અડધા ભાગને ગ્લાસમાં નીચોવ્યું. સ્ક્વીઝ એટલે નીચોવ્યું. હી સ્ક્વીઝડ ઈચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. એમાં આઈ કેપિટલ છે, સ્મોલ કરી દેજો. ઇન્ટુમાં આઈ સ્મોલ કરી દેવાનો. તેણે દરેક અડધા ભાગને એટલે લીંબુના અડધા ટુકડાને ગ્લાસમાં નીચોવ્યું. તો એ ગ્લાસમાં લીંબુના ટુકડાને નીચોવતું એવું કયું દ્રશ્ય છે તો 7 નંબરનું. એ ત્રીજું આવશે. ખરેખર એ કાર્ડ ત્રીજું આવશે. 4 નંબરનું પહેલું, બીજા નંબરનું બીજું અને 7મા નંબરનું ત્રીજું આવશે. ચોથું વાક્ય 4,
He took out the seeds from glass. તેણે ગ્લાસમાંથી બી કાઢ્યા. હવે લીંબુ નીચોવીએ તો સાથે બી વયા જાય, તો શું કરવું પડે? બી કાઢવા પડે. He took out the seeds from glass. તેણે ગ્લાસમાંથી બી કાઢ્યા. શેના? લીંબુના. તો લીંબુના બી કાઢતો હોય એવું કેમાં બતાવેલું છે? ત્રીજામાં. ત્રીજું જે દ્રશ્ય આપ્યું છે આપણને એમાં, તો એ આપણા માટે ચોથું થઈ જશે. He took out the seeds from glass. તેણે ગ્લાસમાંથી બી કાઢ્યા. પછી શું કરે છે? He added some sugar. તેણે થોડી ખાંડ ઉમેરી. He added some sugar. તેણે થોડી ખાંડ ઉમેરી. તો એ ખાંડ ઉમેરી, એ ખાંડ ઉમેરે છે એ કયું અંશે? શુગર લખેલું છે. જો બરણી મૂકેલી છે પડખી શુગર. તો એ શુગરવાળો ફોટો જે આપેલો છે એ 5 નંબરમાં આવશે. એટલે પાંચમું કાર્ડ છે એ ત્યાં આવશે. 6. He then added a little salt. પછી તેણે થોડું મીઠું ઉમેર્યું. તો 5 નંબરમાં આવ્યું છે, 6માં આવશે, ને 6માં આપેલું છે એ 5 નંબર પર આવશે. આપણે આપણા ક્રમમાં કાર્ડ ગોઠવવાના એમાં એ રીતે આવશે. He then added a little salt. પછી તેણે થોડું મીઠું ઉમેર્યું. હવે એક બાકી રહ્યું, મિક્સ કર્યું એને. He mixed the શરબત well. તેણે શરબત સારી રીતે હલાવ્યું. તો એ પહેલું 1 નંબરનું આપ્યું છે એ છેલ્લામાં આવશે. છેલ્લું ચિત્ર એ આપણે મૂકવાનું 7 નંબરમાં. 1 નંબરવાળું છે તે. He mixed the શરબત well. તેણે સારી રીતે શરબતને મેળવ્યું. આ થઈ ગઈ બી. એ પર આધારિત બી, બીજું કંઈ નથી. એના જે ચિત્રો છે એને કેમ ગોઠવી શકાય એ માટે બી એક્સરસાઇઝ છે. હવે સવાલના જવાબ મેં તમને લખીને આપ્યા છે, તમારે પાકા કરવાના છે, પરીક્ષામાં આવી જશે. તમને આ જે 7 વાક્ય આપ્યા એ પૂછાય તો એ 3 અથવા 4 માર્કમાં પૂછાય. ચિત્ર મેં આપેલું હોય ને કહું કે ભાઈ યોગ્ય ક્રમમાં વાક્ય આવતા હોય તે અંગ્રેજી આના મૂકો. તો આ તમારે સાથે મેં ક્રમ તમને સમજાવ્યો હોય એ યાદ રાખવાના અને એ પ્રમાણે લખવાના. હવે એના પરથી સવાલ જવાબ. વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ શુગર? લક્ષ્મણે ખાંડ મેળવવા શું વાપર્યું અથવા શેનો ઉપયોગ કર્યો? વોટ ડીડ લક્ષ્મણ યુઝ? લક્ષ્મણે શું વાપર્યું? ટુ મિક્સ શુગર, ખાંડ ભેળવવા. લક્ષ્મણે ખાંડ ભેળવવા શું વાપર્યું અથવા શેનો ઉપયોગ કર્યો? તો ડીડ આપેલું છે એટલે યુઝ છે એનું ભૂતકાળ કરવાનું. તો લક્ષ્મણ યુઝડ. ડીડ આપેલું હોય, ડઝ આપેલું હોય એ પછીથી જવાબ શરૂ થાય એમ યાદ રાખવાનું. લક્ષ્મણ યુઝડ સ્પૂન. પીયુન કાઢી નાખવાનું. આ SPOON એટલું જ રહેશે. PEON એ નહીં આવે જવાબમાં. સ્પૂન. ટુ મિક્સ શુગર. લક્ષ્મણ યુઝડ સ્પૂન ટુ મિક્સ શુગર. લક્ષ્મણે ખાંડને ભેળવવા ચમચીનો ઉપયોગ કર્યો. લક્ષ્મણે ખાંડ ભેળવવા ચમચીનો ઉપયોગ કર્યો. એમાં પીયુન આપેલું છે, POEN, એ પોએન એ કાઢી નાખવાનું છે. સેકન્ડ, હાઉ મચ ઓફ શુગર ડીડ લક્ષ્મણ એડ? લક્ષ્મણે કેટલી ખાંડ ઉમેરી? હાઉ મચ ઓફ શુગર ડીડ લક્ષ્મણ એડ? લક્ષ્મણે કેટલી ખાંડ ઉમેરી? તો લક્ષ્મણ એડેડ. એડેડ કેમ આવ્યું? ડીડ આપેલું છે, ભૂતકાળ બતાવે. ડીડ નીકળી જાય જવાબમાં તો વાક્ય ભૂતકાળમાં કેમ રહે? તો કે એડનું ભૂતકાળનું રૂપ એટલે એડેડ. અને કેટલી ચમચી ઉમેરી? તો કે 1 સ્પૂન ઓફ શુગર. લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ શુગર. લક્ષ્મણે 1 ચમચી ખાંડ ઉમેરી. ત્રીજો સવાલ, થર્ડ, એટ વોટ ટાઈમ? કયા સમયે? ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન? ક્યારે અથવા કયા સમયે લક્ષ્મણે ચમચી વાપરી? એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન? કયા સમયે લક્ષ્મણે ચમચી વાપરી? તો લક્ષ્મણ યુઝડ અ સ્પૂન
આટલું સવાલમાંથી આવ્યું, બાકીનું બધું વધારાનું. કઈ કઈ જગ્યાએ એણે વાપર્યો? તો આપણને જે વાર્તા કીધી હમણાં બીમાં કે આટલી વસ્તુ કરી, એમાં કઈ કઈ જગ્યાએ એણે ચમચી વાપરી હતી? તો પહેલું કે બી કાઢવા, બીજું ખાંડ ઉમેરવા, ત્રીજું એ મીઠું ઉમેરવા અને ચોથું એને હલાવવા. 4 જગ્યાએ તો બધું બતાવવાનું. લક્ષ્મણ યુઝડ અ સ્પૂન. લક્ષ્મણે ચમચી વાપરી કઈ કઈ જગ્યાએ? તો પહેલું ટુ ટુક આઉટ ધ સીડ્સ, બી કાઢવા એટલે બી બહાર કાઢવા, ટુ એડ શુગર ખાંડ ઉમેરવા, ટુ એડ સોલ્ટ મીઠું ઉમેરવા, એન્ડ ટુ મિક્સ ધ શરબત અને શરબતને મિક્સ કરવા એટલે ભેગું કરવા. Lakshman used a spoon to take out the seeds, to add sugar, to add salt and to mix the શરબત. લક્ષ્મણે ચમચીનો ઉપયોગ બી બહાર કાઢવા, ખાંડ ઉમેરવા, મીઠું ઉમેરવા અને શરબતને હલાવવા કર્યો. ચોથો ક્વેશ્ચન. What did Lakshman do after squeezing the lemon? લીંબુ નીચોવ્યા પછી લક્ષ્મણે શું કર્યું? What did Lakshman do? લક્ષ્મણે શું કર્યું? After squeezing the lemon એટલે લીંબુ નીચોવ્યા પછી લક્ષ્મણે શું કર્યું? તો આપણે જાણીએ છીએ લીંબુ નીચોવ્યા પછી શું કાઢવું પડે? એના બી. તો કે લક્ષ્મણે લીંબુ નીચોવ્યા પછી ગ્લાસમાંથી બી બહાર કાઢ્યા. તો આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન એમને પછી અલ્પ વિરામ કરીને લખવાનું લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. લીંબુ નીચોવ્યા પછીથી લક્ષ્મણે ગ્લાસમાંથી બી બહાર કાઢ્યા. પાંચમો ક્વેશ્ચન. Why did Lakshman add salt in it? શા માટે લક્ષ્મણે તેમાં મીઠું ઉમેર્યું? Why did Lakshman add salt in it? લક્ષ્મણે તેમાં મીઠું શા માટે ઉમેર્યું? લક્ષ્મણ added salt for taste. લક્ષ્મણે મીઠું સ્વાદ માટે ઉમેર્યું. લક્ષ્મણ added salt for taste. લક્ષ્મણે મીઠું સ્વાદ માટે ઉમેર્યું. આ રીતે મિત્રો આ થઈ ગઈ આપણી કઈ એક્સરસાઇઝ જોઈ આપણે? બી અને સી એક્ટિવિટી 6ની. આ એ આપેલી છે જે તમને ચિત્ર આપ્યા તેમ કહી શકાય. તો આપણે છઠ્ઠી એક્ટિવિટી આખી જોઈ ગયા, એ બી અને સી. હવે 7મામાં ફરી એક પાછી પ્રોસેસ આપે છે આપણને નવી, તો એને પણ સમજી લઈએ. આ લેક્ચરમાં એ આવી જશે સાથે. પછી જે આખો લેક્ચર બહુ મોટો આવશે એટલે આપણે આ સમજી લઈએ 7મું, એ સાથે આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરશું. અને પછી નેક્સ્ટમાં 8ની અંદર બહુ મોટી વાર્તા છે મેગા રાઇડ, તો એનું ભાષાંતર કરશું. અને એની અંદર પછી 8, 9 જે છે અથવા બી અને સી આવશે એમાં, પણ એ પછીની ડી નથી લેવાની અને એક્ટિવિટી 9 પણ નથી લેવાની. પણ એક્ટિવિટી 9માં છેલ્લે કવિતા આપેલી છે એ લેશું. એટલે આની પછીનો પણ હજી એક લેક્ચર તમારે આવશે, એ સાથે તમારું બીજો યુનિટ છે તે કમ્પ્લીટ થઈ જશે. તો આ સમજી લઈએ મિત્રો. હવે આપણે 7મી એક્ટિવિટી રીડ ધ પ્રોસેસ, પ્રક્રિયા વાંચો. રીડ ધ પ્રોસેસ, પ્રક્રિયા વાંચો. મટીરિયલ્સ, વસ્તુઓ. નીચે ગુજરાતી આપ્યું છે પણ આપણે જોઈએ એને. મટીરિયલ્સ એટલે વસ્તુ. આ એક વસ્તુ બનાવવાની છે, તમને આપી છે પદ્ધતિ, પ્રોસિજર. બરાબર? કઈ વસ્તુ જોશે એ ગુજરાતીમાં નથી આપ્યું નીચે. ચાલો આમાં આપણે સમજી લઈએ મિત્રો આપણી રીતે. તમે લખી નાખજો. હાફ કટ પ્લાસ્ટિક જાર
ટી નહીં પણ જાર ખાલી. અડધો કપાયેલો પ્લાસ્ટિકનો પ્યાલો. અડધો કપાયેલો પ્લાસ્ટિકનો પ્યાલો. 2 સ્ક્રૂ, 2 સ્ક્રૂ. કોપર વાયર, તાંબાનો વાયર અથવા તાર. 2 ટેસ્ટ ટ્યુબ, 2 ટેસ્ટ ટ્યુબ. O2 અને H2 જે લખેલું છે અથવા એનોડ અને કેથોડ જે તમને બતાવે છે ને લાઈન કરીને, એ બંને ટેસ્ટ ટ્યુબ કહેવાય. ડ્રાય બેટરી સેલ, સૂકો. ડ્રાય બેટરી સેલ એટલે 2 સેલ. આપણે જે સેલ વાપરીએ છીએ ઘડિયાળમાં અથવા તો કોઈ બેટરીની અંદર એવા સેલ એટલે સૂકા 2 સેલ. ઓર 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ અથવા 6 વોલ્ટની બેટરી અને સલ્ફ્યુરિક એસિડ એ કેમિકલ છે એટલે રસાયણ છે. હાફ કપ પ્લાસ્ટિક જાર, અડધો કાપેલો પ્લાસ્ટિકનો કપ. 2 સ્ક્રૂ, 2 સ્ક્રૂ. કોપર વાયર, તાંબાનો તાર. 2 ટેસ્ટ ટ્યુબ, 2 ટેસ્ટ ટ્યુબ. ડ્રાય બેટરી સેલ, સુકાયેલી બેટરીનો સેલ. ઓર 6 વોલ્ટ બેટરી કે 6 વોલ્ટની બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. હવે કઈ રીતે જોડવાનું? જો ટેબલ પર મૂક્યો પછી આ જે આપણે પાવર કહીએ જેને બેટરી, એ સેલ એના 2 છેડામાં બંને જે છે એ નીચેની બાજુએથી આપણે જોડી દીધી લાઈનને. પદ્ધતિ હવે કેવી રીતે આને કરવાની એ તમને નીચે બતાવે છે. તમારે આ જ્યારે સમજો ત્યારે શું કરવાનું મિત્રો? તમારી બુકમાં તમારે તમારી ટેક્સ્ટ બુક સામે ખુલ્લી રાખવાની અને પછી આ પદ્ધતિ સમજતી જવાની, તો વધારે સારી રીતે તમે આ સમજી શકશો. ફર્સ્ટ, ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ શોન ઇન ધ ફિગર. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લ્યો. ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ શોન ઇન ધ ફિગર. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લેવાની. મેક 2 હોલ્સ એટ ધ બોટમ. તળિયામાં 2 કાણા કરો. મેક 2 હોલ્સ એટ ધ બોટમ. તળિયામાં 2 કાણા કરો. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂઝ. સ્ક્રૂથી હોલ ફિટ કરો અથવા ખીલ્લીઓ. સ્ક્રૂ ખરેખર ખીલ્લી લખી છે પણ આપણે લખાય સ્ક્રૂ. તે કાણામાં બરાબર બેસાડી દો. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ. સ્ક્રૂ તે કાણામાં બરાબર બેસાડી દો. રિમેમ્બર, ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. યાદ રાખો કે પાણી લીકેજ ન થવું જોઈએ. પાણી ચૂવું ન જોઈએ એનો અર્થ કે પાણી લીકેજ ન થવું જોઈએ. રિમેમ્બર, ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. યાદ રાખો કે પાણી લીકેજ થવું ન જોઈએ. સેકન્ડ પોઈન્ટ, જોઈન ધ આઉટર એન્ડ ઓફ ધ સ્ક્રૂ વિથ ધ બેટરી ઓર એ ડ્રાય સેલ. ખીલ્લીના બહારના છેડા અથવા સ્ક્રૂના બહારના છેડા બેટરી અથવા સેલ સાથે જોડો. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ વિથ ધ બેટરી ઓર અ ડ્રાય સેલ. સ્ક્રૂના બહારના છેડા બેટરી અથવા સેલ સાથે જોડો. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર. આ આપણું વોલ્ટામીટર છે. નાવ, હવે શું કરવાનું છે? હવે કહે છે નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. હવે અડધું વોલ્ટામીટર, વોલ્ટ લખેલું છે એને બદલે વોલ્ટા કરી નાખજો.
હવે અડધું વોલ્ટામીટર ચોખ્ખા પાણીથી ભરો, એટલે જે કપાયેલી બરણી છે એ અડધે સુધી ભરી દેવાની. નાવ fill half of the voltameter with pure water. હવે અડધું વોલ્ટામીટર ચોખ્ખા પાણીથી ભરો. ચોથો મુદ્દો, એડ 4 or 5 drops of sulfuric acid. સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા નાખવાના. ખાલી પહેલાં પાણી ચોખ્ખું ભરવાનું, અડધી બરણી ભરાય ત્યાં સુધી, અને પછી એમાં 4 થી 5 ટીપા સલ્ફ્યુરિક એસિડના નાખવાના. 5. The water will become a good conductor. પાણી વીજળીનું સારું વાહક બની જશે. કે આ રીતે આપણે કાર્ય કર્યું. આગળ શું કહે છે આગળ મિત્ર? એમાં 8મું છે. હવે તો મેં તમને કીધું એમ કે ફરી વખત તમને આ ગુજરાતી સીધું કહી દઉં કે આપણે અડધી બરણી લેવાની પ્લાસ્ટિકની, તળિયામાં 2 કાણા પાડવાના, કાણામાં સ્ક્રૂ બરાબર ફિટ કરી દો. એવી રીતે એને ફિટ કરવાના કે એમાંથી પાણી પડવું જોઈએ નહીં. કોઈ પ્રકારનું આપણે જેને કહીએ કે વાઇસર ટાઈપનું મૂકતા હોય એવું કોઈ આડશ એ તમે એમાં મૂકી શકો, જેથી પાણી લીક ન થાય. પછી બહારનો જે ભાગ રહે છે એનો, એ બંને બેટરીના 2 છેડા સાથે એ સેલની સાથે બંને ભાગ છોડી દેવાના, એટલે વોલ્ટામીટર તૈયાર. હવે આ જે વોલ્ટામીટર તૈયાર થઈ ગયું એટલે આપણી જે બરણી તૈયાર થઈ ગઈ છે સ્ક્રૂ સાથેની, એમાં અડધી એ ભરી દેવાની બરણીનો ભાગ ચોખ્ખા પાણીથી, અને પછી એમાં સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા નાખી દેવાના, એટલે એ પાણીનું વાહક બની જાય. પછી તમારે ઉપરની બાજુએ કંઈ જોડી, જે એનોઇડ અને કેથોડ લખેલું છે એમ એવું આપેલું છે, તો એ બંને પ્લસ અને માઇનસ બતાવે. એકમાંથી પ્રવાહ આવે અને બીજામાંથી પ્રવાહ જાય. પાણી એનું માધ્યમ બને, એ વીજળીનું વાહક બને. આ રીતે વોલ્ટામીટર તૈયાર થઈ ગયું. આમાં જે જગ્યા પર આગળ આપણે 2 છેડા બાકી રાખેલા છે જોડીએ છીએ, ત્યાં આગળ બીજા 2 વાયરને જોડી અને કોઈ વસ્તુ અથવા લેમ્પ લગાવી દો અને છેડા આપો, તો ઓટોમેટિક એ વસ્તુ છે, એટલે કે એ લેમ્પ છે એ શરૂ થાય છે. ઓકે, હવે 8માં મેં તમને કીધું એમ મિત્રો કે 8, 9, 10 એ સાથે રહેશે. અહીંયા આપણે પૂર્ણ કરીએ. કયું જોયું આજે? તો આ એક 7મી એક્ટિવિટી આપણે જોઈ. ઓકે, અને એ પહેલાં 6ઠ્ઠાની અંદર 6, A, B અને C એમાં આપણે 3 એક્ટિવિટી આજે જોઈ. ઓકે, તો જ્યાં પણ ભાષાંતર નથી આપેલું અને હું બોલ્યો એ તમારે લખી લેવાનું છે. અને ફરી સૂચના આપું કે આગળના 2 લેક્ચરમાં આપી છે આની અંદર પણ કે તમારે બુધવારનો લેક્ચર એ શનિવારે અને ગુરુવારનો લેક્ચર એ રવિવારે ફરી પાછો રિપીટ કરી જવાનો, એટલે આસાનીથી તમને પરીક્ષા જ્યારે લેવાય ત્યારે બહુ સહેલાઈથી આવડી જશે. ઉચ્ચાર વ્યવસ્થિત રીતે કરીને વાંચજો. ગુજરાતી પરથી અંગ્રેજી યાદ રાખવા પ્રયત્ન કરજો, તો આસાનીથી તમને આમાં સુધારો જોવા મળશે. થેન્ક યુ.